મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. તો કલાકથી સમાધિમાં જ હતો. એવું રસપાન કરાવ્યું, અમૃત પીવડાવ્યું, એટલી મજા આવી. અંતરનો મળ ધોઈ જાય. આપણે સાબુથી મંડીએ ને, સાબુને પાણી, શરીરનું મળ ધોવાય. આવી કથા વાર્તાથી અંતરનું મળ ધોવાય. અને પછી આનંદ જુદો આવે. પછી ભક્તિ ભજનનું સુખ જુદું આવે. ત્યાં ઉનાળાનો દિવસ છે, અરે તાપમાં આવે, બપોરે પરસે રેપ ઝેપ થઈ ગયા હોઈએ, અને સીધા જમવા બેસીએ, મજા ના આવે. હાથ પગ ધોઈએ, ઠંડા પડીએ, તો નાહી જ લઈએ, પછી જમવા બેસીએ, કંઈ જુદી મજા આવે. એમ આવી કથા સાંભળીએ આપણે, પછી મારા ફેરો, માનસી કરો, કંઈ જુદું જ થાય. તો યોગી આપણા માટે કહેવાતું છે, વાણી અમૃતથી ભરી ભરી, મધુસમી સંજીવની લોકમાં, દ્રષ્ટિમાં ભરી દિવ્યતા, નિરખતા શુભ દિવ્ય ભક્તો બધા, હૈયે હેત ભર્યું. કેવું લખ્યું? વાણી અમૃતથી ભરી ભરી, નર્યું અમૃત જ, અમૃત જ પ્યોર 101%. ત્યારે આટલો કચરો ના મળે. આમ બહાર નીકળતો હોય, ઉભરાતું હોય, આંખમાં અમૃત, વાણીમાં અમૃત, શરીરના અંગે અંગમાં બધે અમૃત જ ઝરતું હોય. એવા યોગી, એવા સંત હતા. આમ ગમે હોય, કઠણીઓ તો એકદમ સ્ટીલ જેવો, લોખંડ લાકડા જેવો કઠણ, અંતે ઓગળી જાય. ભલ ભલાના અનુભવની વાત છે, કલ્પનાની વાત નથી. આપણે જોયા છે, જાણ્યા, તમે બધાએ પણ જોયું છે, જાણ્યું છે. કેવા કેવા માણસો પીગળી ગયા, કેવા તમારા બધું ફરી ગયું. આવી છે ને, આવી કથા વાર્તા બહુ દુર્લભ છે. આપણે કચરો જ ઉથામીએ છીએ. આ કથા તો સામે, એની સામે એવું જ લાગે. દુનિયા ગમે એવું સાહિત્ય હોય, ગમે એવું હોય, પણ તો એક માઇક ગુણે યુક્ત છે. 3 ગુણથી ભરેલું છે બધું. ગમે ટોપ લેવલની કવિતા હોય, ગમે, પણ અંદર માઇક તત્વનું જ બનેલું છે. અને આ ગમે એવું હોય, તમારે આમ જેને કંઈ કોઈ આકાર જ ના હોય, તો સોનું છે. આવા પુરુષની વાત તો અલગ, પણ એમના ગુણગાન ગાવે ને, એ પણ સોનું છે. ને આપણે તમે માંડ્યું છે એના કરતાં એમને વધારે માંડ્યું છે. હા, જે રીતે બોલતા હતા ને, આપણને દેખાય એમ. યોગી આપણને સુખ લેતા હતા, અને આપણને સુખ અમૃત પીતા હતા ને પાતા હતા. એવું છે. એટલે આવી કથા ના મળે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની કથા, જેને અખંડ ધારા એવા સંતની કથા, ક્યાંથી આ લોકમાં, 14 લોકમાં ક્યાંથી મળે? કોઈ આને તુલ્ય આવે જ નહીં. તો સોનું હોય, સોનું ગઠ્ઠો જ હોય તમારા. અને આ બાજુ પિત્તલના ઘરેણા હોય, લેટેસ્ટ ડિઝાઇન, અમેરિકન લેટેસ્ટ ડિઝાઇન, કોમ્પ્યુટરાઇઝડ,
નાની નાની ડિટેલ હોય એવા ઘરેણાં હોય. 2 તમે મૂકો, ઓલા 10 કિલો મૂકો પિત્તલના લીટેડ ડિઝાઇનના ઘરેણાં, 1 જ કિલોનો ગઠ્ઠો હોય સોનું, કેવું ઉપાડશો? કેવા 2 ઉપાડો ગઠ્ઠો. સ્વામી યોગી આપવાની, પ્રમુખ સ્વામીની, શ્રી મહારાજની, ગુણાત સંતન ગમે એ વાત ગમે હોય ને, સોનું જ છે. માયા પરનું તત્વ છે. એની વાણી બહાર નીકળે માયા પર, બોલવું, આશીર્વાદ, જે કંઈ કરું, અને તુલે બીજું શું? આપણે અમથા મંડ્યા છે, આ રસ કરો ને બીજું બધું મૂકીને કામ થઈ જાય, અમર થઈ જવાય, અને મઠ હોય યા બ્રહ્મરૂપ થઈ જવાય. મહારાજે પોતે વાત કરી છે કાર્યના 12માં કે ગમે એવો લોભી, ક્રોધી, કામી, લંપટ જીવ હોય, શું બાકી રાખ્યું આમાં? ગમે એવો લંપટ, શું બાકી રાખે? પણ તો જ આ પુરુષોત્તમ નારાયણની વાત સાંભળે કેવી રીતે? વિશ્વાસ રાખીને અને પ્રીતિપૂર્વક, શ્રદ્ધા અને આસ્તિક ભાવ, આ 4 વસ્તુ કઈ. સાંભળવાની કથા કેવી રીતે? પ્રીતિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક અને આસ્તિક ભાવ. આ 4 તત્વો, આ 4 વસ્તુ લઈને આપણે આ વસ્તુ સાંભળીએ. આમ એના ઓલા કાનમાં રાખીને સાંભળતા, ઓલા ટેપ રેકોર્ડર, આમ બીજા કોઈ ડિસ્ટર્બ ના કરે, એટલે પોતે સીધા કાનમાં મારે. 4 વસ્તુ કઈ આમ સાંભળવાની. પુરુષોત્તમ નારાયણની જો ગુણગાન ગવાતા હોય તો કઈ રીતે સાંભળવી? આ 4 વસ્તુ લખી. વિશ્વાસ, એટલે આ વસ્તુ સત્ય છે, માયા પર છે, આપણે સમજાય કે ના સમજાય, એ કંઈ બદલાય નહીં. તો સોનું હોય, તમે ઓળખો કે ના ઓળખો, કંઈ સોનું મટી ના જાય. સોનું સોનું જ રહેવાનું છે. તમને ખોટ છે, તમે એનું પિત્તલ માનો, શંકા કરો અને ઉપાડો નહીં, તમને ખોટ છે. તો જેવી રીતે મારે કે વિશ્વાસ રાખો, પછી અંદર આવી પ્રીતિપૂર્વક. વિશ્વાસ પણ પ્રીતિ ના હોય. બધાના વિદ્યાર્થીઓને વિશ્વાસ હોય છે જ, 90% લાવીશું એટલે એડમિશન મળવાનું. શ્રદ્ધા નથી હોતી, કોણ માથાકૂટ કરે? લો, વિશ્વાસ છે ને, 90% આવે છે, મેડિકલમાં એડમિશન મળશે, પણ શ્રદ્ધા ક્યાંથી લાવી? એટલે પ્રીતિ હોય, શ્રદ્ધા જાગે. પછી આસ્તિક ભાવ, એટલું હોવા છતાં આસ્તિક ભાવ ના હોય, ગમતું હોય. આ જેમ પેલું બધું ગમે ને, આ કચરો બધો, આ લોકનું સિનેમાને ગાયને ગમતા જ હોય છે. આસ્તિક ભાવ હોય એમાં, બધું કલ્પનાઓ જ હોય. એ રીતે આ બધું ગમતું હોય પણ આસ્તિક ભાવ ના હોય અંદર. એટલે એક તો સૌથી પહેલાં વાત આવી કે વિશ્વાસ, પ્રીતિ, શ્રદ્ધા અને આસ્તિક ભાવ, આ 4 હોય તો મહારાજ કે ગમે લોભી, લંપટ, કામી જીવ હોય ને, તેના સર્વ વિકાર ટળી જાય. સ્વામિનારાયણ ભગવાન બોલે છે, એમના શબ્દો છે આ. અને આપણે સાંભળીએ છીએ ને, કોઈ જવાબદારીપૂર્વક નથી સાંભળતા, બસ આવીને બેઠા, બસ સમજાય તોય ઠીક, ના સમજાય તોય ઠીક, યાદ રહે તોય ઠીક, ના રહે તોય ઠીક રહે, ગડબડ ગોટા પ્રભુ મોટા,
ઊભા થઈને આ સાદીથી પારણ થશે ને બધું આવીને બેસશું, લાભ લેવું પછી જતા રહેશે. જોકે સ્વામી તો કહ્યું છે, ઓલો ભેંસનો પોદરો પડે ને તો એનો ઉપાડો તો ભેગો કાંકરું ધૂર આવે જ. એ ગમે અહીં આવીને બેઠો હોય ને, બિન જવાબદારી કાંઈ નહીં, એમને સાંભળવા આવ્યો જ ને, ખાલી આવીને બેઠો હોય તો એ લાભ તો એનો થાય છે જ. જેમ દરિયા કિનારે તમે ફરવા જાઓ, એમને ગપ્પા મારો, આ મારો, ફરવા જાઓ ને, પણ તોય તમને ઓઝોન તો મળે જ. એ તો એનું કામ કરે, દરિયો એનું કામ કરે. ત્યાં વિશિષ્ટ પ્રકારનું પ્રાણવાયુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે બહુ સારું હોય છે. એમ અહીંયા તો આધ્યાત્મિક સ્વાસ્થ્ય અહીં મળે જ, એટલું તો મળે. તમે ખાલી આવીને આંટો મારો ને, રમો ખરો ફરો તો એનો લાભ મળવાનો. પછી એ 5 રૂપિયા જેવું, જ્યારે તમને લાખ રૂપિયા મળતા 5 રૂપિયા સંતોષ માનવાનું હોય, ફેર એટલો પડે. એટલે પછી લાખ રૂપિયા મેળવવાનો પ્રયત્ન કરવાનો, પૂરેપૂરો લાભ કેમ ના લેવું. યોગી બાપા છે ને દારે સલામ હતા, પછી હરિભક્તે બહુ મંડ્યા કે સાંઈ દરિયાની હવા ખાવા આપણે જઈએ. એ તો કિસુમમાં પણ હરિભક્ત આગ્રહ કર્યો. લેક વિક્ટોરિયા છે ત્યાં 2 વખતે સ્વામી છે ને અંદર બેઠા, બધો કાચ બારી બારણા બધા ફિટ બંધ કરી દીધા, 1 ગ્રામ હવા અંદર ના આવે. આખો દરિયો ફરીને આવે. શું દરિયાનો લાભ મળ્યો. કે એમની વાત જુદી જ છે બધી, તો સમજવાની જેવી વાત છે. એમ આપણે અહીં આવ્યા, ખાલી 5 રૂપિયા સંતોષ માનીએ નહીં, લાખ રૂપિયા મળતા લેવાની વાત, પૂરેપૂરો લાભ. તો પૂરો લાભ લેવા માટે આ 4 કલમની જરૂર છે. એક તો વિશ્વાસ. આવી વાત ક્યાંય નથી, આ માયાપણની વાત છે. એવા ભગવાન, એવા સંતની વાત છે આ. અને સંત થઈ ગયા એવું નથી, આ પ્રગટ છે પ્રમુખ સ્વામી. એ યોગી આપા કહો, જે કહો, એટલે આપણે આકાશમાં ધડાકા નથી આવતું. એટલે એક તો વિશ્વાસ, પછી એની અંદર આ પ્રીતિ. વિશ્વાસ પ્રીતિ ના હોય, પ્રીતિ જુદી વસ્તુ છે. ત્યાં ધણી પણ આવ્યું, માલિક પણ આવ્યું, પોતાના એની સાથે એકતા હોય. એટલે વિશ્વાસ બરાબર હોય તો પ્રીતિ આવે. પછી શ્રદ્ધા. વિશ્વાસ હોય અને શ્રદ્ધા લાવવું મુશ્કેલ છે. શ્રદ્ધા હોય, પ્રીતિ, વિશ્વાસ હોય, પ્રીતિ હોય, પણ શ્રદ્ધા એ વળી ખપની વાત આવી. અને પછી આસ્તિક ભાવ. આ બધું હોવા છતાં આસ્તિક ભાવ લાવવું મુશ્કેલ. આ બધું થશે. આ કહે છે કે આ ગુણગાન સાંભળીએ, ગાઈએ તો અંતરના મેલ સાફ થાય, બધું થાય છે. આસ્તિક ભાવ ના હોય, કહેવું પડે એવું થાય મનમાં, ગુણગાન ગાવા પડે, સાંભળવા પડે. આપણે અહીં આવ્યા છે, ગુરુ બનાયા છે એટલે આ બધું કરવું પડે એવું નથી. કોઈ વાત નથી. ગુરુ ના બનાવો ને તો જો પ્રીતિપૂર્વક સાંભળો ને તો કામ થઈ જાય. એટલે મહારાજની કલમો છે. અને આપણે તો એવા શાસ્ત્રી મહારાજ કહેતા કે જોગી જેવા સાધુ અનંતકોટી બ્રહ્માંડમાં નથી. અનંતકોટી બ્રહ્માંડમાં ખાલી ગુજરાતમાં નથી એવું નહીં, ગુજરાત ચેમ્પિયન નહીં, ઇન્ડિયા ચેમ્પિયન નહીં, વર્લ્ડ ચેમ્પિયન નહીં, બ્રહ્માંડ ચેમ્પિયન, અનંતકોટી બ્રહ્માંડ ચેમ્પિયન. સમા સાધુતામાં. હા, આજે આપણે બીજા બધા ચેમ્પિયનની જરૂર છે. બીજા બધા ચેમ્પિયન હોય, ક્રિકેટ હોય, આ હોય, તે હોય, 8-8 કલાક તો આમ ચોટેલા રહે. ભલે બરાબર જે હોય
અજ્ઞાન છે, અણસમજણ છે, બધું જે કરીએ એમાં તમારી રીતે તમને આનંદ મળે. આ વસ્તુ જુદી છે. અમૃત છે, આ અમર થઈ જાય. ઓલું બધું શુલ્લક આનંદ છે. ને ઓલા ઝૂંપડપટ્ટીમાં ઓલા ખાતો હોય, શું હોય આમાં, ઓલા એઠા પતરારા વીણી લાવ્યો હોય, આ લગ્ન પ્રસંગ હોય ને પછી ઓલું નાખી દે, એ લોકો પતરારા ફેંકતા હોય, એમાંથી કંઈક કંઈક મળે હોય, મિષ્ટાનના બટકા ને ભજીયા ને અંત બધું પછી ખાતા હોય. એમ શુલ્લક આનંદ. અને ઓલા જમણવારમાં જે બેઠા હોય જાનમાં આયા એ જે જમતા હોય જુદી વાત. આપણે જાનૈયા થવાનું અહીંયા કચરો એની જરૂર નથી હોતી. ભલે કરતા હોય, જરૂર પડે, શરીર છે, કુટુંબ છે, વેપાર ધંધો છે, ખેતી છે, એટલે કરવું પડે. પણ બે ગોરખોર એક ના કરતા. અહીંયા તો 5 કલાક જ તમે સાંભળો ને, જીવ કેટલી ઊંચાઈ પર પહોંચી જાય. અને આ બધું ઉથામે છે કચરો, પાછો નીચે આવી જાય, એકદમ ઝીરો લેવલ ઉપર આવી જાય, માઇનસમાં કદાચ જતો રહે, સાવ નીચે જતો રહે, પાતાલમાં જતો રહે. એટલે આપણે તો આ સમય છે, જાણ્યું છે, કથાર્થા કરીએ છીએ, જ્ઞાની છીએ, તો એ બધું લેખ લાગે એવી રીતે કરવું. બહુ કર્યું આ લોકનું બધું, કાંઈ હાથ લાવ, સરવારો લાવ, ચાલો. 20 વર્ષથી સત્સંગ કરતા, અરે સત્સંગ નહીં, તો વેપાર ધંધો કરતા હશું, નોકરી કરતા હશું, ભણતા હશું, સરવારો લાવ, શું મળ્યું તમને? શાંતિ મળી? પહેલાં એ પ્રશ્ન કે અહીંયા હોરી હરગે છે, એ 5 કલાકમાં તો બધું શાંત થઈ જાય. હરગેલી હોરી છે ને એ થઈ જાય. તો જો ગોરખોર એક ના કરતા, ગોર અલગ છે ને ખોર અલગ છે. દેખાય છે એક, બે અલગ છે. અહીંનો જે આ દિવ્ય આનંદ છે, નિર્બંધ, બંધન ના થાય, બંધન તોડે. તો બીજે જે આનંદ છે ને, શુલ્લક આનંદ છે, એ બંધનકારી છે, ગૂંચવાડો ઊભો કરે. વધારે ગૂંચાવો તમે, એ ઝેરી છે. જેમ ઘણા લોકો શું છે, બહુ ડિપ્રેશન આવી જાય ને, ટેન્શન આવી જાય તો દારૂ પીતા હોય છે, એમાં છૂટવા માટે. વધારે ગૂંચાય છે. હા, નીકળી ના શકો, પછી ટેવ પડી જાય. અને પછી એનો 3 કલાક ઘેન મારો, નશો રહે ત્યાં સુધી. નશા જ્યાં બહાર આવે ને, ઇંગ્લિશમાં કહેવત છે, પીપલ ડ્રિંક ટુ ડ્રાઉન ધેર પ્રોબ્લેમ્સ, બટ પ્રોબ્લેમ્સ નો હાઉ ટુ સ્વિમ. લોકો શું કરે છે, પોતાના પ્રશ્ન ડૂબાડવા માટે પીતા હોય છે, પણ પ્રશ્ન તરતા આવડે, પાછા આવી જાય. 3 કલાક તે નશામાં હોય ત્યાં સુધી ડૂબેલા પ્રશ્ન, ત્યાં નશો ઉતર્યો ને પડાક ઉપર આવી જાય, અને પછી ડબલ ફોર્સથી તમને હેરાન કરે. એક તો બરબાદી દારૂને લીધે, પૈસાની, કુટુંબમાં, શરીરનું, બધી છે. માણસ સમજે શું કે આપણે ટેન્શન ફ્રી થઈએ છીએ, એ રીતે બધા વ્યસન છે. એ રીતે સિનેમા, નાટક, ગપ્પા સપ્પા, એ બધા ટેન્શનથી ફ્રી થવા માટે કરતા, પણ વધારે ગૂંચવાડો થાય છે, એમાં રિએક્શન આવે છે. દારૂને કેટલા રિએક્શન આવે, આ જુગારના કેટલા રિએક્શન આવે બધું. એટલે એક ખોટો રસ્તો છે, છૂટાટે આ છે. હા, આમાં પ્રયત્ન કરો. આ સાચું છે, આ સાથે આવશે. જો ગયા જન્મે તમે ડૉક્ટર હશો ને, તો આ જન્મે પાછું ભણવું પડે એકડે એકથી. કંઈ આયા એટલે તમે સીધા
લઈને જન્મ્યાથી સાથે અસ્ત્રો લઈને મંડી ના પડે. પાછું એકડે એકથી ભણવું પડે, બધું રિપીટ કરવું. જ્યાં સત્સંગ કરેલો છે ને રિપીટ ના કરવું પડે. જ્યાંથી ગયા જન્મે જ્યાંથી તમે અટક્યા, ધારો કે 6ઠ્ઠા ધોરણમાં તમે અટક્યા, તો આ જન્મે 7મા ધોરણથી સત્સંગમાં, અને એને લીધે આપણે અહીં પહોંચ્યા છે આજ સુધી. જો દર જન્મે નાશ થઈ જતું હોય સત્સંગ, તો આ પ્રાપ્ત જ ના થાય. આ સ્વામી મળે જ નહીં ને ઓળખાય જ નહીં. પેલું બધું ભેગું થતું ગયું, અને જે શિલિક ભેગી થઈ, આધ્યાત્મિક શિલિક, એને કારણે આ પ્રાપ્તિ થઈ છે. જો લક્ષ્મીચંદ શેઠને મારે ના પડી, હજુ એના પૂન ઉદય થયા નથી. આવતા જન્મે પૂન ઉદય થશે. હવે કેટલા મોટા શેઠ, કરોડો રૂપિયા તે વખતે, આજથી 200 વર્ષ પહેલાં, 250 વર્ષ પહેલાં એ દાન કરતા હતા, કરોડો રૂપિયા. તો મારે કે હજુ પૂન ઉદય થયા નથી. એમને અત્તરની શીશી મોકલેલી સંતો સાથે. મારે બધા સંતોને નાકમાં લગાડીએ એક ટીપું. પછી મારે કે હવે એના પૂન ઉદય થયા, તો આવતા જન્મે જોગ થશે. લો, સત્સંગની આટલી પણ સેવા કઈ, તો અહીંયા આ જોગ થઈ જાય છે. તો જો આપણે આ સમજીને, આ ટાળાપોળના નથી, આ ગપગોરા નથી, આ મેન્યુપ્યુલેશન નથી, ગોઠવણ નથી, આ ઉલ્લુ બનાવવાની વાત નથી, આ પૈસા પડાવવાની વાત નથી, આ તમારી પાસે બધું લઈ લેવાની વાત નથી. શું આપણે શું આપો છો? એ જે સામે આપે છે ને એના બદલા કાંઈ અમે ઋણી જ રહેવાના છીએ. તો ગમે એટલું કરો, ઋણ મટવાનું જ નથી. તમે આપ્યું 10 ગણું પાછું આપી દેશે. ક્યાં ઋણ ચૂકવી શકો એમ છો? તમે જેટલું આપો એટલું વધારે ઋણ થાય છે. એટલે ના આપો તો ઋણી થતા જાઓ, 10 ગણા 100 ગણા ઋણી થતા જાઓ છો. આવું થાય. તો કહેવા શું કે જો આપણે આ અદ્ભુત છે, વિશ્વાસની જરૂર છે. આના જેવી કોઈ વાત નથી. આ તુલે કોઈ આવે જ નહીં. કેવા બધું વર્ણન યોગી આપણે દુલાક આવે. દુલાક અમે પ્રત્યક્ષ મળ્યા તેના વાત સાંભળેલી છે. એમને અમને કહ્યું હતું, 2-4 સંતો હતા, કે મને એક સંતે કહ્યું, સંત જ એટલે આપણા સંપ્રદાયમાં નહીં, બહારના આમ સારા સંત, કે મારા 108 ભજન તમે બનાવી આપો. 3 લાખ નહીં, 3 લાખ રૂપિયા. તે વખતે 3 લાખ તો ઘણા કહેવાય, આજના 30 લાખ થાય. એટલે સ્વામીજી કેવી રીતે બનાવો? ભાવ જાગવું જોઈએ ને. મારે ઘણું બનાવું, 3 લાખ લેવાય છે, પણ બોલું ભાવ જાય ને બને કેવી રીતે? આ યોગી આપણને દર્શન બધા ઉર્મિઓ છકી અંદર છે, બ્રેક જ ના રહ્યો. આમ લખાય જ, આમ આટલું લખ્યું તો હજુ કેટલું લખી શકું એમ. એમના શબ્દો છે. એટલે કહેવાનું શું કે એ તો ઘા ખાઈ ગયા હતા. અમૃત મહોત્સવ થયો ને પછી દર્શને આવ્યા, તો આપણે બધાએ કહ્યું કે બાપા આરામમાં છે. સવારના 10 વાગે બાપા આરામમાં જાય. તે વખતે તો મોડું થઈ ગયેલું, અને હજી રસોઈ સંતોય પણ ત્યાં આવ્યા હતા બધા, એટલે રસોઈ બનાવવાની થોડીક અડધો કલાક 1.25 કલાક વાર હતી. એટલે બાપા આરામમાં ગયા એવું મેં કહ્યું. તો કે ભલે આરામ, મારે મળવું નથી, બોલવું નથી, ખાલી દર્શન કરી લઉં, સૂતા દર્શન કંઈ નીકળી જવું. પછી આપણે કહ્યું કે ભલે. સંતોય ગભરી ગયા. બાપા તો આરામ કરતા જ નતા, ભાજી તોડા બેસી ગયેલા. સંતોને મદદ કરવા કે જલ્દી ઠાકોરજીને થાર થાય અને બધું એ થાય. પોતાને વિચાર ને ઠાકોરજીને મોડું ના થાય એ દ્રષ્ટિ બેસી ગયા સેવા કરે. આના દુલા કાકે જોયું, એ કે વાળા લાખ માણસ વચ્ચે બેઠા, એ જોગી કે આજી? આ બે જોગી કોણ? એવું કહી ગયું. આવા અંદરથી ના આવશે, કારણ કે જો પહેલાથી ખબર હોય દુલાકાગ આવવાનું તો આવી રીતે કોઈ થઈ જાય.
થાય કે નહીં? થઈ શકે બધું. કલાક ઉસ્તાદ હોય ને બધું કરી શકે. હવે તે ખાપ પાડવા માટે બધું કરી શકે. એકદમ સહજ ભાવ, કોઈ એવી વાત નથી. અને એ દુલાકાક્ષ કોઈને ખબર જ નથી. આ બે ચાર સંતો સિવાય આ પ્રસંગ જો અહીં બધી કંઈ થાય છે. અમુક સાંઈ એટલા કેટલા બધા પ્રસંગો છે, બધા અદ્ભુત પ્રસંગો, જેને કોઈ દેખાડવા માટે છે જ નહીં. એવું તો કંઈ વાત જ નથી. સહજ વર્તે છે. અને એમાં કોઈ ભાગ્યશાળી હોય ના દર થઈ જાય, લાભ લઈ જાય. તો જો આપણે પણ તું આ અમૃત છે, અમૃત જ છે. અંદર આટલો ફોદો નથી. અત્યારે શુદ્ધ ઘી છે ને, સરકારે ચાપી છે 15% ભેળસેળ કરવાની, ખબર છે? શુદ્ધ ઘીમાં 15% ભેળસેળ કરી શકો તમે, શુદ્ધ ઘી કહેવાય એવું. પછી તો 15% છૂટ મળે, પછી બાકી રાખે 20, 25, 30% સુધી નાખી જ દે અંદર. કોણ જોનાર છે? એમાં યોગી આપા એ વાણી નીકળતી ને, શુદ્ધ અમૃત. અંદર આટલું ભેળસેળ નહીં, આટલું અંદર સ્વાર્થ નહીં, આટલું દેખાવ નહીં, દંભ નહીં, છાપવાળાની વાત નહીં. સીધા શ્રીજી મહારાજ જે સુખ ભોગવતા હતા, ચચ મૂર્તિ એકદમ ડાયરેક્ટ બહાર નીકળતું હતું. અંદર કોઈ ગડબડ નહીં. આપણે અંતરનો અવાજ આવે છે કેટલાનું. દરિયા પવન આવે ને, શુદ્ધ હોય નહીં, પણ ગટર ઉપરથી પસાર થાય તો દુર્ગંધીવાળું થઈ જાય. અને એ જ દરિયાનો પવન બગીચા ઉપરથી પસાર સુગંધીમાન થઈ જાય. એમાં આપણો અવાજ આ જ હોય છે બધાનો. પેલા ક્રોધની ભૂંગળીમાંથી પસાર થઈને બહાર આવે છે. અહમ ને માન ને એવો બધો કચરો એમાંથી પસાર બહાર આવે. બહાર આવતા બધું બદલાઈ જાય. અમૃતવાણી કંઈક ઠરડી જાય, કંઈક થઈ જાય. યોગી આપણને પ્રમ સીધું ડાયરેક્ટ અંદરથી જે આવે છે ને બહાર, પ્યોર છે એવું જ બહાર આવે છે. 100% અમૃત. આત્માને પણ અમૃત, અક્ષર અમૃત જેનું નામ. એટલે શુદ્ધ ત્યાંથી જે વાણી છૂટી એમ એ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે આવા સંત દ્વારા. યોગી આપણને જે લોકો પ્રમુખ સ્વામી જે બોલે છે, આમ કેટલી ગડબડવાળી લાગે છે. પ્રમુખ સાહેબ એકવાર મંડી પડ્યા, 3 વખત બોલ્યા. શું બોલ્યા ખર? પાર્વતી શિવજીની દીકરી. વેગ સાહેબ બંધ રાખે તો સારું, બાફ કરે છે. મનમાં થયું. સ્વામી તો છૂટ બોલી જાય. જો ગઠ્ઠો સોનાનો, પથ્થર નથી, સોનું છે. હા, ભગવાન શું કે આદર્શી કોણ 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 પથ્થર. હવે હમણાં બોલતા આપણને ગડબડ હાઈટ હોય, આપણે અહીંથી નીચે પગના તરિયા જ, ઉપરથી જોતા ભગવાનને સીધો 4 આંખ ભેગી થતી હોય. એટલે એ ભલે ગડબડ જેવું લાગે પણ ગડબડ નથી. તું સાચું જ છે. આત્મા ક્યાં નથી? મહારાજે નાયું મહારાજ ને કે આ જીવે પુરુષના દેહ ધરીને જેટલી જગતમાં છે બધા પોતાની સ્ત્રી કરી છે. અને જેટલા પુરુષે પોતાની સ્ત્રી ધરી થઈને જેટલા પુરુષ પોતાની કર્યા છે. શું બલટ સુલટ પલટ બધું, દીકરી બાપ મા પત્ની બધું થઈ ચૂકી છે. એટલે સાચા છે. પણ છતાંય આ લોકમાં જ છે આપણને લાગે, આપણી દ્રષ્ટિએ એટલું બધું ગડબડ લાગે, ભોળા લાગે. યોગી આપણને ભોળા લાગતા હતું. લાલ બહાદુર શાસ્ત્રીને કહ્યું ને, એન્જિન ચલાવતા આવડે, બેવડી ગયા શાસ્ત્રીજી એટલા. પછી હવે અંતર્દર્શી કે વાત સાચી છે. રેલવે મિનિસ્ટર શું થઈ ગયું, ચલાવતા આવડવું જોઈએ. ભલે એક ના ચલાવીએ પણ આવડવું જોઈએ એમ ગુણ.
એટલે આમ ભૂલ થતી જ નથી. એ તો બધું આપણને દેખાવી દઈએ. એટલે ટૂંક સોનું છે, અમૃત છે, પ્યોર શુદ્ધ સ્વરૂપમાં. એ તો આ દુનિયામાંથી અમૃત શુદ્ધ સ્વરૂપ ક્યાંથી મળે તમને? જો નારજીને ભગવાનનું મન કહેવું, પણ તો કેટલી ગડબડ અંદર છે. એટલે શુદ્ધ અમૃત તો ક્યાંથી મળે? અક્ષર બ્રહ્મ અવતાર એ જ એક જ છે. એવા સર બહુ ભાગ્યશાળી છીએ. ગોરખોર એક ના કરતા અહીંયા આવીને લાભ લઈ જ લેવું નિરાતે. બધું અંદર ખાને જમે થાય છે ને, માલમ માલ થઈ જઈશું. સહેજાન સાંઈ મહારાજ. આવતીકાલથી પૂજ્ય મહંત સ્વામીના મુખેથી આપણને યોગી ગીતાનો જે લાભ મળવાનો છે એની પૂર્વ